પ્રેમની એક વય હોય છે, એ 26-28 વર્ષ સુધી, 16થી. એમાં પ્રેમમાં આ બધું થાય, પડવું ને ઉપડવું ને ઉડવું ને જાત જાતના મિજાજના પલટા ને ઘણું બધું આવે. એનો એક મજા હોય છે, એ ખૂબ આનંદ. કોઈ કંઈ પણ કહે ને, ઘણા લોકોને એવી ટેવ હોય છે, મોટી ઉંમરના હોય ને તો ખાસ એ વારંવાર એ લોકો અમે બધા દિલથી જુવાન છીએ. કોઈ દિલથી જુવાની શક્ય નથી. જુવાની એની યોગ્ય વય સાથે જ જોડાયેલી છે. એ ગઈ એટલે ગઈ જ એમ સમજી જ લેવાનું. એ ફરી ના આવે. 28 વર્ષના ના જ થઈ શકાય. તમે 38ના હો, 48ના હો, 58ના હો ને 68ના હો તો સ્વીકારી જ લેવાનું કે આપણે એ જ છીએ. 68ના છીએ તો 68ના છીએ. હવે આપણે 28 કે 18ના નથી. દિલથી જુવાન હોવું એટલે શું બીજું? તમને કોઈની સંવેદનાઓ કે લાગણીઓની સમજ પડે ને એની સાથે તમારું એક અનુસંધાન અનુભવી શકતા હોય એટલે જીવંત છો ભીતરથી, તો બરાબર છે. તો પ્રેમ માટેની એક ઉંમર એ છે. બીજો સરસ શબ્દ છે આપણી ભાષામાં સ્નેહ. આ બધા એકબીજાના પર્યાયવાચી નથી. સ્નેહ એ આ 28 વર્ષથી શરૂ થઈને 48 કે 58 સુધી લઈ જઈ શકાય, જે દાંપત્યનો છે. બંને જણા એકમેકને પરણ્યા છે, ઠરીઠામ છે, બંનેને એકમેક માટે ભરપૂર લાગણી છે. હવે સ્નેહ શબ્દ સંસ્કૃતમાંથી આવેલો છે. એ સ્નિગ્ધતાનો સૂચક છે. આપણે જેમ કોઈ બે ચક્રોની વચ્ચે ઊંજણ કરીએ તો ફ્રિક્શન ઘટે અને ગતિ વધે. દાંપત્યનો સમય એ ફ્રિક્શન વધી જતો સમય છે. ત્યારે સ્નેહની સૌથી વધુ જરૂર છે કે એવી રીતે બે ચક્રો ઊંઝાવા જોઈએ કે ઘર્ષણ ઘટે અને ગતિ વધે. એ સ્નેહનો ગાળો છે. અને ત્રીજો શબ્દ છે વહાલ. વહાલ માટે આપણી ભાષામાં ક્રિયાપદ છે વરસવું. વહાલ હંમેશા વરસે. વડીલનું છે એ વહાલ છે. વરસે ને એ સરનામા ન જુએ, એ વેરો વંચો ન રાખે, એ બધા ઉપર સરખું જ વરસે. તો આ વિકાસક્રમ છે. પ્રેમ, સ્નેહ અને વહાલ. આમાં આપણે વિકસવાનું છે. લગ્ન શબ્દનો સીધો પ્રાસ મગ્ન સાથે મળેલો છે. બંને એકમેકમાં મગ્ન હોય એના લગ્ન શોભે. પણ વધારે મહત્વનો શબ્દ ત્રીજો છે યજ્ઞ. કે બંને જણ ભેગા થઈને જેમ યજ્ઞની જ્વાળાઓ ઉર્ધ્વ ગતિ કરે છે એમ જ્યાં છો ત્યાંથી એલિવેટ થવાનું છે. ટુગેધરનેસનું મૂળ જે આનંદ છે એ આ છે કે જે છો એમાંથી ધીરે ધીરે કરતાં કોઈ એક દિશામાં બંને જવાનું. આપણે ત્યાં અર્થ, ધર્મ, કામ, મોક્ષ એમ બધી જે યાત્રાઓ છે એમાં જે તમે લગ્નની વિધિ કરો છો તે દરમિયાન આ શરૂઆતના 3 એમાં પતિ પત્ની એકમેકની સાથે કલ્પ્યા છે. પણ મોક્ષ છે ને ત્યાંથી બંનેનો માર્ગ પોતિકો છે. એમાં કોઈ કોઈને મદદરૂપ ન થઈ શકે એટલી સ્પષ્ટતા ભારતીય મીમાંસાએ કરેલી છે. એ કક્ષાએ પહોંચ્યા પછી એ વયે એ લક્ષ્ય પ્રાપ્તિ માટે તો વ્યક્તિએ પોતે જ મથવું પડે. એ પહેલાંના 3 તબક્કામાં એકમેકની સાથે છો. એટલે તો પેલું લાડો લાડી જમે રે કંસાર, સંસાર કેવો મીઠો લાગે રે. હવે યાદ નહીં આવતું હોય કે પહેલું કોણે કોને જમાડ્યા હતા. અને હવે તો જમાડ્યા હશે કે નહીં, કંઈક મહેંદી મૂકી હોય ઘરમાં પ્રસંગે તો હવે તો છોકરાઓ કરી લે. પણ વડીલ પોતે બધા મિસિસને કોળિયા જમાડે એવું હવે કંઈ બહુ થતું નથી. અને બેનની અપેક્ષા એવી હોતી નથી કે જમાડે તો એમને ફાવતું નથી, ઢોળશે ને આ તો ભાવતું નથી એ પીવડાવે. એટલી બધી ઝડપથી ડિસ્કાર્ડ કરી નાખે છે. આમને કંઈ સમજ જ નહીં પડે, આમને કાંઈ આવડતું નથી. આ તદ્દન એટલી અમારે પેલું અવિનાશભાઈનું એક બહુ જાણીતી ગુજ છે, છેલ્લાજી રે મારી હાટું પાટણથી પટોળા મોંઘા લાવજો. તો એક બેન મને અમેરિકામાં જરા પેલું સ્ત્રી સ્વાતંત્ર્યવાળા બહુ હોય એટલે મને કે એવું કેમ કે લાવજો એમ, અમે જઈને ના લાવી શકીએ. મને આવો વિચારે નહીં આવેલો. અવિનાશભાઈને તો નહીં જ આવ્યો હોય. મેં કહું હા વાત તો સાચી, આપણે જઈને તો લઈ અવાય. મને કે કેમ હવે તો ઘણાની પાસે પોતાના ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ એવું બધું હોય છે. અને પત્નીથી વધારે તો પતિની ક્રેડિટ કેટલી છે એ કોણ જાણતું હોય. એટલે એ મર્યાદામાં જ ખર્ચે. તો એ જાતે ન લે. આવું પતિને કેમ કે, અને પતિને કહેવાનો કંઈ અર્થે નથી હોતો. એમની કલર સેન્સ બરાબર નથી હોતી. એટલે જે તને લઈ આવ્યો એની કલર સેન્સ બરાબર નથી. એટલી તો શ્રદ્ધા રાખ કે સારું જ લાવશે બિચારો. એક ભાઈ તો ખરેખર એવું લેતા આવ્યા એક બાંધણી સરસ મજાની. પત્નીને કીધું કારણ કે
અત્યારે જ પહેર, બહુ મસ્ત છે, લે. પત્ની આમ પડીકું ખોલીને જોઈને કે આ તો છે. હવે એમણે એટલું જ એ વખતે વિચારવાનું હતું કે આ જ રંગની બીજી વાર કેમ લઈ આવ્યા. એના મનમાં તમે આ રંગની સાડીમાં સુંદર લાગો છો, એ ફ્રેમ ગોઠવાઈ ગઈ છે. એણે તમારું વોર્ડરોબ મોઢે નથી રાખ્યો, એટલે બિચારો બીજી વાર પણ એ જ લઈ આવ્યો. હવે તમે એ વખતે સ્વીકારી લો, હરખ કરો, પછી પ્યાલા બરણીવાળાને આપી દો ને કોણ પૂછે છે. વ્યવસ્થાપન એ આવી ક્ષણો સાચવી લેવાનું હોય. પ્રત્યેક વખતે બધું જ તમારી ઈચ્છા પ્રમાણેનું ગોઠવીને ન થઈ શકે. ક્યારેક કોઈનું મન રાખી લેવાનું હોય, કદાચ તમને થોડુંક નહીં ગમ્યું હોય, પણ એ જે તે ક્ષણ સાચવવાની હોય. આપણે ત્યાં થાય છે શું કે દાળ સરસ થઈ હોય ને તો કહે નહીં અઠવાડિયા સુધી, અને ખારી થઈ હોય ને તરત રિએક્ટ કરે ખારી છે. હવે જો ખારી છે તે જ ક્ષણે તમે કીધું ખારી છે એમ, ત્યારે સરસ હતી સોમવારે, તો બુધવાર સુધી રાહ ના જોવાની હોય. સોમવારની સારી દાળ વિશે સોમવારે જ કહી દેવાનું હોય કે દાળ બહુ સરસ છે, એમને સારું લાગશે. અને કદાચ વખતે ભવિષ્યમાં ખારી કદાચ બની ગઈ. ઘણા મને કહે છે કે તમે બહુ આમ કવિ હો ને એટલે બધું આમ મીઠું મીઠું ને બધું આવું જ બધું બોલતા હશો, આમ બહુ ઉદારતાથી વર્તો ને એમ આમ બધું. એ વખતે એવી તમારા પત્નીને બહુ મજા. અમારા મિસિસને કહું કે આવું બહુ વખત કીધું ને પછી એમણે કીધું હતું કે લઈ જાઓ ને અઠવાડિયું, સાંજે પાછા આપી જશો. આ બધું માઇકમાં બોલે છે એવું ઘેર નથી કરતો. ઘેર બહુ જુદું હોય છે. દાળ ખારી હોય તો ખારી જ છે, અને આમ એનું જે કંઈ મિજાજ હોય એ પ્રમાણેનું અભિવ્યક્તિ થાય જ છે. પણ એટલું એણે ચોક્કસ ઉમેર્યું કે એટલું એમનામાં ખરું કે ખારી કેમ હશે એવો સેકન્ડ થોટ આપે છે ખરા. કદાચ એ ખારી છે એની પાછળ સવારના પહોરમાં કોઈ ટેલિફોન આવ્યો, કોઈ ચિંતા છે, પપ્પાના ઘરની કોઈ મૂંઝવણ છે, કુટુંબમાં કોઈ બીમાર છે, દીકરા દીકરીની કોઈ વાત હશે, એનો પોતાનો હાથ ધ્રુજતો હોય, કે કદાચ હવે મીઠું જ વધારે ખારું આવતું હોય, બધી ઘણી શક્યતાઓ છે. એટલું વિચારી અને કરવાનું કેટલું હોય છે. એ ખારી દાળની અંદર તમારી પાસે રહેલા પાણીના ગ્લાસમાંથી થોડુંક પાણી ઉમેરી દો તો દાળ તમારા સ્વાદને અનુકૂળ થઈ જાય. આ વ્યવસ્થાપન છે. વ્યવસ્થાપન કોઈ બહુ મેજર ચેન્જથી થાય એવું નથી થતું. ક્રાંતિઓ કરવાની જ જરૂર નથી હોતી. આવી નાની નાની શાંતિ ઘરમાં જાળવી લ્યો ને તો બધું સરવાળે બહુ મીઠું સરસ જ થઈ જાય. પણ આપણે તો બધું ધરમૂળમાંથી બદલી નાખવું છે. કેટલાક માણસો એવા આગ્રહી હોય છે. મારું એક ગીત છે એમાં એ રીતનો ભાવ છે કે એક દીકરી જે પરણીને આપણા ઘેર આવે છે ને, કેટલાક માણસોનો અભિગમ એવો હોય છે, વ્યવસ્થાપન ન સમજનારા માણસોનો, કે એમને એમ લાગે છે કે આજે એના પપ્પાના ઘેરથી આવી જાય ને એને આપણા ઘર સાથે બરોબર ગોઠવી દેવી પડે, ચાલે નહીં. મેં ગીતમાં એક કલ્પન એવું કર્યું છે કે તમે નર્સરીમાંથી છોડ લાવો છો ત્યારે એક સરસ પ્લાસ્ટિકની કોથળીની અંદર એ છોડ હોય છે માટી સાથે. એ તમારા ઘેર આવે એટલે તમે સરસ કુંડું, ઉત્તમ માટી, ખાતર, પાણી, પ્રકાશની સરસ વ્યવસ્થા એમાં પેલું પછી કાઢી નાખી પ્લાસ્ટિક અને સરસ રીતે વાવી દો છો ને આજુબાજુથી માટી ગોઠવી દો છો, અને પછી એ છોડ ધીરે ધીરે કરતાં તમારા કુંડામાં ગોઠવાઈ જાય. પણ કેટલાકને એવું લાગે છે કે નર્સરીની અંદર એ ગમે તેમ પડ્યો હોય, એ લોકોને તો આટલા બધા છોડ હોય ને શું એની દરકાર હોય, ગમે એવી માટી વાપરી હોય. આપણા ઘરે બધું બેસ્ટમાં બેસ્ટ છે એટલે આનું બધું લાવીને આમ સોય ઝટકી ચોખ્ખા કરી મૂળિયા અને પછી પોતાના કુંડામાં નાખે, અને પછી રોજ રાહ જોયા કરે કે આના પર કેમ ફૂલ ન આવ્યું. એમ ના આવે, એને એની માટી સાથે જ વાવવું પડે.